મહાભારત 360ની મીટિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે પ્રોફેસર ડૉક્ટર જ્યોતિબેન જોડાયા છે. ડૉક્ટર જ્યોતિબેને MA PhD સંસ્કૃતમાં કર્યું છે અને VM સાકરિયા આર્ટ્સ કોલેજ બોટાદ ખાતે તેઓ અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. છેલ્લા 28 વર્ષથી તેઓ તેમની આ શૈક્ષણિક કારકિર્દીમાં છે ને શૈક્ષણિક અનુભવ ધરાવે છે. આજ સુધીમાં એમણે 5 પુસ્તકો લખ્યા છે. 2 પુસ્તકોનું પ્રકાશન કાર્ય ચાલુ છે અત્યારે. એમણે 12 ઇન્ટરનેશનલ જર્નલમાં પોતાના શોધપત્રો સંશોધન પત્રો એ રજૂ કર્યા છે અને 25 જેટલા નેશનલ અને સ્ટેટ લેવલના જર્નલ્સમાં પણ તેમના લેખો પ્રકાશિત થયેલા છે. આકાશવાણી રાજકોટ ખાતેથી તેઓએ લાગલગાટ 8 વર્ષ સુધી સવારમાં જ્યારે રેડિયો સ્ટેશનનું શરૂઆત થાય ત્યારે રત્નકણિકા આવે છે. એ રત્નકણિકાઓનું સર્જન એ જ્યોતિબેને કરેલું છે. જુનાગઢ જનવાણી FM રેડિયો સ્ટેશનમાં પણ એમણે વિદ્યાર્થી વિષયક ઘણા બધા એ વક્તવ્યો આપી અને વિદ્યાર્થીઓમાં ચાહના પ્રાપ્ત કરેલી છે. તેઓએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અને સંસ્કૃત ભારતી આ બંને જે કાર્ય કરી રહ્યા છે એમનું બોટાદ સેન્ટરના તેઓ અત્યારે હેડ છે અને એની સાથે ઇન્વોલ્વ થયેલા છે. મૂળ જુનાગઢના જ્યોતિબેન કોઈ પણ કાર્યને ચીવટપૂર્વક અને રસપૂર્વક સુંદર રીતે પૂર્ણ કરવું ટેવ છે અને એમની એ કૌશલ્ય પણ છે. એટલે જ્યોતિબેનને આજ આપણને ભાષાના જે મહાભારતના પ્રસંગો છે એ આપણી સમક્ષ મૂકવાના છીએ. જ્યોતિબેન, મહાભારત 360 ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમોસ્તુતે વ્યાસશિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેत्रं येन त्वया भारततेन पूर्णः प्रज्वालितो ज्ञानमया प्रदीप्तः. આદરણીય શ્રી વિરેન્દ્રભાઈ, શ્રી નીતિનભાઈ, અન્ય આયોજક ગણ અને અત્રે ઉપસ્થિત સભ્ય સભાસદોને મારા નતમસ્તક વંદન છે. કવિ ભાસ વિશે બોલવાનો મને આજે આ ચાન્સ મળ્યો છે, મોકો મળ્યો છે, એ બદલ હું આયોજક ગણોનો અંતઃકરણથી આભાર માનું છું. કવિ ભાસ સંસ્કૃત નાટ્ય સાહિત્યના જે આદ્ય કવિ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિનો તો પ્રાણ કહેવો હોય તો કહી શકાય. અને નાટ્ય સાહિત્ય ક્ષેત્રે જેમણે નાટકના એકડાની શરૂઆત કરી છે એવા આ મહાકવિ ભાસ. કવિ કુલ ગુરુ એવા કાલિદાસ પણ જેની સામે નતમસ્તક છે એ આ કવિ ભાસ. જ્યારે એના નાટકોનું પરિશીલન કરીએ ત્યારે એવું લાગે કે માનવ મનના શ્રેષ્ઠ મનોજ્ઞાતા છે, એટલે કે શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક કહી શકાય એવા આ મહાકવિ ભાસ. એ કવિ ભાસના મહાભારત આદિમ 6 નાટકો, 6 રૂપકો, એ રૂપકોની સાહિત્ય યાત્રામાં અત્યારે આપણે સૌ એક સાથે એકત્રિત થયા છીએ, જોડાયા છીએ. કહેવાનું મન થાય છે કે ક્યાં એ મહાકવિ ભાસ કે જેમણે મહાભારત ગ્રંથને જાણે પૂરેપૂરો પચાવી લીધો છે. અસંખ્ય એવા એ પ્રસંગો મહાભારતના 1 લાખ જેટલા એના શ્લોકો, એ શ્લોકોમાંથી પસંદગીના કેટલાક પ્રસંગો એણે પસંદ કર્યા અને એમાં કાવ્યના એટલે કે મહાભારતના જે બંધનો છે એ બંધનો છોડીને, તોડીને પોતાની રીતે પોતાના કાવ્યના એક નવા આકાશમાં એણે ઉડાન ભરી સર્જન કર્યું અને આપણને એક નવી ભેટ, એક અણમોલ કહેવાય એવી 6 નાટકોની, મહાભારતને આધારે 6 નાટકો લખી અને આપણને ભેટ આપી છે. ભલે ગુજરાતીમાં એવું કહેવાય કે જે ટકે નહીં એને નાટક, પણ આ નાટકો છે એ તો આટલા વર્ષોથી ટકી રહ્યા છે અને આપણે સૌ આજે પણ એટલા જ આદરથી એને માણીએ છીએ, જાણીએ છીએ. આ નાટકની પ્રસિદ્ધિ વિશે હું તો મને એવું લાગે કે હું બહુ ટૂંકી પડું. પાસે મહાભારત ઉપર લખેલા જે 6 નાટકો છે એ 6 નાટકોમાંથી 5 એકાંકી છે.
ફક્ત પંચરાત્રમ એક જ ત્રિઅંકી નાટક છે. 5 એકાંકી રૂપકો લખ્યા છે. એવા આ એકાંકી અને આ ત્રિઅંકીને પણ એની હારે ગણીએ તો એવા આ નાટકો, એવા આ રૂપકો કે જે સંસ્કૃત સાહિત્યમાં આમ અણમોલ ખજાનો કહી શકાય અથવા ઘરેણા કહી શકાય એ પ્રકારના આ રૂપકો. 6 રૂપકોના દ્વારા એને એક નાટ્ય વિધાની અંદર એક નવો રસ્તો, એક નવી દિશા ચીંધી દીધી હોય એવું લાગે. આ 6 નાટકોમાં ને જ્યારે આપણે મૂલવવા બેસીએ, એને જ્યારે એને એક સમીક્ષક તરીકે આપણે જોઈએ ત્યારે એવું લાગે કે ભાસ ખરેખર માનવ મનના એકે એક તાણાવાણાને બરાબર પામી શક્યા છે. મનોવૈજ્ઞાનિક કહેવા કે એને સામાજિક એટલે કાર્યકર એટલે કે સમાજ શાસ્ત્રી કહેવા શું કહેવું, એક સિદ્ધહસ્ત કવિ કહેવા, એક નાટ્યકાર કહેવા શું કહેવું. જે દ્રષ્ટિકોણથી એને તપાસીએ દરેક દ્રષ્ટિકોણથી એ સાંગો પાંગ પાર ઉતરે. જે 6 કૃતિઓ એમણે લખેલી છે એ 6 કૃતિમાં દૂત વાક્ય અને દૂત ઘટોત્કચ આ બે જે નાટ્ય કાવ્યો છે એ બે નાટ્ય કાવ્યો કંઈક અલગ ભાતના છે. પાસે જે પરિવર્તનશીલતા, એક ક્રાંતિકારી દ્રષ્ટિકોણ, એનો જે એ હેતુ હતો એ આ બે નાટકોમાં બહુ ઓછા પ્રમાણમાં દેખાય. આપણે એક પછી એક કૃતિઓને હું તમારી સામે બહુ ટૂંકમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. દૂત વાક્ય નાટક. આ દૂત વાક્ય નાટકમાં નામ ઉપરથી જ ખબર પડી જાય છે, દૂતના વિધાનો. દૂત એટલે કોણ? તો કે મહાભારતનું દૂત કાર્ય કરનાર ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ આ જે દૂત કાર્ય કર્યું છે એ દૂત કાર્યને કવિ ભાસે એક અલગ દ્રષ્ટિકોણથી આપણી સમક્ષ નાટકમાં રજૂ કર્યું છે. આ જે દૂત વાક્ય નાટક છે એ પણ એકાંકી નાટક છે, એકાંકી રૂપક છે. વ્યાયોગ અથવા વિધિ નામનો જે સાહિત્ય પ્રકાર છે, નાટ્ય પ્રકાર છે, એ સાહિત્ય પ્રકારથી લખાયેલું છે. અને ઉદ્યોગ પર્વની કથા, ઉદ્યોગ પર્વની જે મૂળ મહાભારતની કથા છે એ કથાને આધારે આ રૂપકનું સર્જન કરવામાં આવ્યું છે. દુર્યોધન ભીષ્મ પિતામહને સેનાપતિ પદે નિમે છે. એ પછી મંત્રણા કરવા માટેનું એક ગૃહ એને ખાસ બનાવ્યું છે અને એમાં માત્ર ને માત્ર પાંડવોના વિરોધી, જે પાંડવો માટે વિરોધ ઉભો કરી શકે એવા સક્ષમ રાજાઓની સાથે મંત્રણા કરવા માટે દુર્યોધન અત્યારે તૈયાર થયો. બરાબર એ જ સમયે કંચુકી આવી અને સમાચાર આપે છે કે નારાયણ પુરુષોત્તમ પધારી રહ્યા છે. અને દુર્યોધન એકદમ જ ગુસ્સે થઈ જાય છે. નારાયણ પુરુષોત્તમ નહીં ભાઈ, એક દૂત પધારી રહ્યો છે એમ તું કે. અને પછી દુર્યોધન પોતાની જે સ્વભાવની લાક્ષણિકતા છે એ પ્રમાણે ગુસ્સે થઈ અને કોઈને કોઈ પ્રકારે કૃષ્ણનું અપમાન કરવા માટે પ્રતિબદ્ધ બને છે. પછી સભાસદોને ખાસ સૂચના આપે છે, સૂચના નહીં અને ધમકી જ કહેવાય, ધમકી આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ નહીં, દૂત શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. કોઈએ ઊભું થવાનું નથી, કોઈએ એનો જય જયકાર બોલાવવાનો નથી, કોઈએ એને સન્માન આપવાનું નથી. અને જો કોઈ એવું કરશે તો હું એને 12 સોનામોરનો દંડ કરીશ, આવી ધમકી આપે છે. અને સભાસદો નતમસ્તક એને અનુસરવાનો પ્રયત્ન તો કરે છે, પણ જ્યારે શ્રી કૃષ્ણનો પ્રવેશ થાય છે ત્યારે અચાનક જ કોણ જાણે કેમ એના પ્રભાવને કારણે એને માન આપવા માટે સભાસદો યંત્રવત ઊભા થઈ જાય છે, એનો જય જયકાર બોલાવે છે. દુર્યોધન પાછી પેલી ધમકી ઉચ્ચારે છે, પાછી યાદ અપાવે છે કે મેં શું કીધું તું યાદ છે ને તમને બધાને. નતમસ્તક થઈને ફરી પાછા બધા બેસી જવાનો પ્રયત્ન કરે છે. આ બધી ઘટનાઓને પછી શ્રી કૃષ્ણનો પ્રવેશ થાય છે. શ્રી કૃષ્ણ કાર્ય કરે છે, સમજાવવાનો પ્રયત્ન કરે છે, યુદ્ધના જે અનિષ્ટો છે એ અનિષ્ટો એની સામે વર્ણવે છે અને કોઈ પણ ભોગે યુદ્ધ ન થાય એના માટે પ્રયત્ન કરે છે. દુર્યોધન એની એક પણ વાત માનવા તૈયાર નથી થતો. ફક્ત એક જ વાત કરે છે, પાંડવોએ કાં તો આશ્રમ વેઠવો પડે અને નહીતર
યુદ્ધ માટે એટલે કે પોતાની સક્ષમતા બતાવવા માટે તૈયાર રહેવું પડે. આ સિવાય આમાં બીજો કોઈ રસ્તો નથી. શ્રી કૃષ્ણ હજી પણ એક પ્રયત્ન કરવા, આપણે જેને સામ દામ દંડ ભેદ કહીએ ને, એવી કોઈક નીતિનો પ્રયોગ કરે છે. કે છે કે જો તું એવી રીતે નહીં માને તો પછી હવે વિનાશ માટે તું તૈયાર રહેજે, ગમે એ રીતે રાજ્ય તો અમે તારી પાસેથી, પાંડવોને એનું રાજ્ય, એના હકનું રાજ્ય અમે તો અપાવીને રહેશું, કોઈ પણ હિસાબે તારે માનવું જ પડશે. પણ દુર્યોધન એ માનવા તૈયાર થતો જ નથી. છેલ્લે અંતે કૃષ્ણ સુદર્શન ચક્ર ને આહ્વાન કરે છે. ગરુડ ખાલી સુદર્શન ચક્ર નહીં, એની સાથે બીજા કેટલાક આયુધો લઈને પણ હાજર થાય છે. અને સુદર્શન ચક્રનો પ્રયોગ થાય એ પહેલા જ શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્ર છે મનાવવાનો પ્રયત્ન કરે છે. દુર્યોધન વતી એની ક્ષમા પ્રાર્થે છે અને સુદર્શન ચક્રને પાછું વાળવા માટે વિનવે છે. સભાસદો પણ એ જ પ્રમાણે સુદર્શન ચક્રને પાછું વાળવા માટે પ્રાર્થના કરે છે. અને ગરુડે, જે ગરુડ આ આયુધો લઈને આવ્યા છે, એ ગરુડ પણ એવું કહે છે કે ફક્ત દુર્યોધનનો નાશ થવાથી અનીતિ આ જગતમાંથી હટી જશે નહીં. માટે આ ઉપાય છે એ કારગત ન કહેવાય, એમ સંપૂર્ણ સફળ ન કહેવાય. અંતે સુદર્શન ચક્રને પાછું વાળવામાં આવે છે અને શ્રી કૃષ્ણ પોતાની જે મર્યાદા છે એ મર્યાદાને ધ્યાનમાં લઈ અને ત્યાંથી પાછા ફરે છે. આ નાટક ત્યાં પૂરું થાય છે. આ નાટકની સૌથી મોટી વિશેષતા એ છે કે આપણે અત્યારે જેને એકપાત્રી અભિનય કહીએ છીએ ને, આ એકપાત્રી અભિનય પ્રકારનું આ નાટક છે. જેટલી ઉક્તિઓ છે એમાંની મોટા ભાગની ઉક્તિઓ આકાશભાષિક છે. નાટકના જે જુદા જુદા દ્રશ્યો છે એ દ્રશ્યમાં દુર્યોધન આવે છે ત્યારે દુર્યોધનની સામે કોઈ બીજો બોલવા વાળો કોઈ અભિનેતા નથી. બસ ફક્ત કનેક્ટિવિટી ઓછી છે, જે કાંઈ રજૂઆત છે એ કરે છે. શ્રી કૃષ્ણ જ્યારે બોલે છે ત્યારે શ્રી કૃષ્ણ પણ એ જ પ્રમાણે આકાશભાષિક પ્રકારની ઉક્તિઓ કરે છે. આજના સમયમાં, વર્તમાન સમયમાં પણ આ આકાશભાષિક પ્રકારની ઉક્તિઓનો આપણે એકપાત્રી અભિનયમાં પ્રયોગ કરીએ છીએ. કહેવું પડે કે ભાસ કવિ છે એ સમયના આધુનિક કવિ કહેવાય. એવા આધુનિક કે જેની આધુનિકતાને આજે પણ આપણે આવકારીએ છીએ, સ્વીકારીએ છીએ. એના પછીનું બીજું નાટક છે દૂત ઘટોત્કચ. દૂત ઘટોત્કચ નાટક છે એ તો ભાસની સંપૂર્ણપણે કલ્પના ઉપર આધારિત એવું નાટક છે. સૌપ્તિક પર્વમાંથી એ કથા વસ્તુ એને પસંદ કર્યું હોય એવું લાગે, પણ આ જે કથાનક છે, મૂળ જે અહીંયા આ નાટકનો જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ મૂળ મહાભારતની કથામાં કાંઈ એ પ્રમાણે ક્યાંય દેખાતું નથી. અભિમન્યુના વધ પછી ઘટોત્કચ દૂત કાર્ય કરે છે. ઘટોત્કચ દૂત બનીને જાય છે. શ્રી કૃષ્ણ દ્વારા એને પ્રેષિત કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે. શ્રી કૃષ્ણ ઘટોત્કચને સમજાવે છે કે ભાઈ, એક તો તારી કાયા, તારું શરીર જોઈને જ કદાચ દુર્યોધનને કંઈક અસર પડે ને ડરી જાય અને એમ માની જાય તો એ ભલે, અધરવાઇઝ તું તો એક રાક્ષસ છો, તારો રાક્ષસી પ્રભાવ થોડોક એની સામે બતાવીશ તો એને કારણે દુર્યોધન ડરીને પણ જો માની જાય તો બહુ સારી વાત છે. ઘટોત્કચ પોતે એવું ઈચ્છે છે કે એકમાત્ર અભિમન્યુના વધથી અર્જુનની દશા, અર્જુનની જે અવદશા હતી એ જોતા હતા. અર્જુન એક તરફથી સાક્ષાત કાળ બની ગયો તો, કાલ સવારનું સૂર્યનું પહેલું કિરણ ઉગે એટલી જ વાર છે. અનેક રાજાઓ ભેગા થયા ત્યારે અભિમન્યુનો વધ થયો હતો, પણ એ અનેક રાજાઓમાં કોઈ એક તો એવો હશે જેણે અભિમન્યુનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો છે. કોણ છે એને શોધવું અને એને ત્યારે ને ત્યારે યુદ્ધનો હું જવાબ આપું. એક તરફથી આવો એક કાળ વ્યાપી ગયો છે અને બીજી તરફથી પોતાના પુત્રને ગુમાવવાનું અનહદ દુઃખ એ વેઠે છે. રાક્ષસ જેવો એ ઘટોત્કચ પણ એનાથી દુઃખી થઈ જાય છે. ઘટોત્કચ એવું ઈચ્છે છે કે હું જાઉં અને ધૃતરાષ્ટ્રને પણ સમજાવું. જો અર્જુનના એક દીકરાને ગુમાવવાથી અર્જુનની દશા આવી થઈ છે તો ધૃતરાષ્ટ્ર પેલા 100 કૌરવો અથવા એના 100 દીકરાઓને ગુમાવ્યા પછી એની દશા કેવી થશે? માટે મારે જવું જોઈએ અને એને સમજાવવા જોઈએ. ઘટોત્કચ પ્રયાણ કરે છે, જાય છે અને
દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. દુર્યોધન પોતાની વાત ઉપર બિલકુલ અડગ છે. 100ની અણી જેટલી જમીન પણ હું દેવા માંગતો, એક તણખલું, આવો શબ્દ એ વાપરે છે, એક તણખલા ભાર જમીન દેવા પણ હું તૈયાર નથી. દુર્યોધન એની વાત ઉપર જ્યારે બિલકુલ અડગ છે ત્યારે ધૃતરાષ્ટ્રને સમજાવી અને કહેવામાં આવે છે. ધૃતરાષ્ટ્રની કોઈ વાતને દુર્યોધન ધ્યાને લેતો નથી. એ માત્ર ને માત્ર શકુનીના દોરે ચાલવા વાળો છે. હવે ઘટોત્કચને એમ થાય છે કે એક નવી યુક્તિથી કામ લો. ઘટોત્કચ દુર્યોધન સામે બેસી અને આ જો દુર્યોધન અને ઘટોત્કચ વચ્ચેના સંવાદો, ભાસની જે કલાત્મકતા છે એ અહીંયા દેખાય છે. દુર્યોધન માણસ છે અને ઘટોત્કચ રાક્ષસ છે. દુર્યોધન કે છે એક તણખલા જેટલી જમીન પણ હું એને આપીશ નહીં. ઘટોત્કચ કે છે અરે ભાઈ, તમે આ માણસો તમે કેવા છો? હું તો રાક્ષસ છું, પણ રાક્ષસ હોવા છતાંય અમારા રાક્ષસ કુળના, અમારા ભાઈઓના સાથે અમે આટલું બધું વેર નથી રાખતા જેટલું તમે માણસો રાખો છો. અમારા ભાઈઓનો ભાગ અમે હડપ નથી કરી જતા જેટલો તમે કરી જાઓ છો. અમારા ભાઈઓ પ્રત્યે આટલો દ્વેષ રાખીને એને મારવા તૈયાર થઈ જાય, એની સામે યુદ્ધ ખેલવા તૈયાર થઈ જાય, એવા તો અમે રાક્ષસો પણ નથી. દુર્યોધન તો આ બધી વાતને હસી કાઢે છે. યેન કેન પ્રકારે એના જુદા જુદા જવાબો આપે છે, પણ દુર્યોધન ઘટોત્કચની કોઈ વાતને સ્વીકારવા તૈયાર થતો નથી. આજે છેલ્લે ઘટોત્કચ પણ નિરાશ થઈને ત્યાંથી પેલા ધૃતરાષ્ટ્રને થોડું ઘણું આશ્વાસન મળે છે, આશ્વાસન લઈ અને પાછો ફરે છે. મહાભારતની મૂળ કથામાં આ ઘટના આ પ્રમાણે ક્યાંય વર્ણવાયેલી નથી. વ્યાયોગ પ્રકારનું આ રૂપક છે અને સૌપ્તિક પર્વમાંથી આ કથા વસ્તુ લેવામાં આવેલી છે. અહીંયા જોજો, આ પેલા બે રૂપકોમાં દુર્યોધનનું જે પાત્ર છે એ મૂળ મહાભારતની કથામાં જેવું દેખાડવામાં આવ્યું છે, સેમ ટુ સેમ એ જ પ્રમાણે દુર્યોધનને અહીંયા બતાવવામાં આવ્યું છે. અને હવે પછી જોજો, એ જ દુર્યોધન પ્રત્યે ભાસને જાણે એક સહાનુભૂતિ જાગી છે. આપણા આધુનિક જે કવિઓ અને સમીક્ષકો છે ને, એને તો ભાસને દુર્યોધનના અપર જનક, બીજા પિતા કીધા છે. આ નાટક, ઉરુભંગ નાટક પછીથી, આ ઉરુભંગ નાટકનું આ મહત્વ. ઉરુભંગ નાટકમાં દુર્યોધને કરેલા કર્મ જ પોતે ભોગવે છે. ખરેખર તો ભીમે ગદા યુદ્ધમાં જે થોડો ઘણો યુદ્ધના નિયમોનો ભંગ કર્યો, એને કારણે દુર્યોધનના બે સાથળ ભાંગી જાય છે. ઉરુ ભંગમ, ઉરુ મતલબ સાથળ. યુદ્ધની જે કથા છે એ જ કથાને અહીંયા એક નવો વળાંક મળ્યો છે. હવે આ ટર્નિંગ પોઈન્ટ છે અહીંયાનો. દુર્યોધન હવે ભાંગી પડ્યો છે, સાથળથી જ એના પગ હવે કામ નથી કરતા, યુદ્ધના મેદાનમાં ભાંગી પડ્યો છે. ધૃતરાષ્ટ્ર વગેરેને ખબર પડે છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, ભાનુમતી વગેરે બીજી બધી રાણીઓ અને સાથે દુર્જય, જેનું મૂળ નામ સંજય પણ અહીંયા એને દુર્જય તરીકે બતાવવામાં આવ્યું છે. આ બધા શોધતા શોધતા યુદ્ધના મેદાનમાં એને શોધવો પડ્યો છે. દુર્યોધનને શોધતા શોધતા ત્યાં આવે છે અને એને એની ખબર પૂછે છે. એ સમયે દુર્યોધન ભલે ભણાયેલો યોદ્ધા છે, પણ તોય દુર્યોધનના જે સંવાદો છે, પિતાને આશ્વાસન આપવાનું, પત્નીને આશ્વાસન આપવાનું, માતાને આશ્વાસન આપવાનું, એ ચૂકતો નથી. પોતાની જે વેદના છે એ વેદનાને ગળી જવાનો પ્રયત્ન કરે છે. અને એને કારણે દુર્યોધનનું પાત્ર એટલું બધું સંવેદનશીલ બની જાય છે કે જે કોઈ એનો અધ્યયન કરતા હોય, અદિતિ જે કોઈ હોય, એ સૌ કોઈને દુર્યોધન પ્રત્યે દયા, સંવેદના, લાગણીની ભાવના જાગે. આટલું ઓછું હોય એમ જ્યારે ભાનુમતીની આંગળીએ ઉભેલો પેલો નાનો એવો એનો દીકરો, એ દીકરો એમ કે છે કે મારે તો પર્યંકમ ખેલિતુમ ઈચ્છામિ, હું તો મારા પિતાના ખોળામાં રમવા ઈચ્છું છું, મારે તો પિતાના ખોળામાં બેસવું છે. કરુણ રસની આ ચરમ સીમા બતાવી છે. ભાસે કરુણ રસની આ ચરમ સીમા બતાવી છે. અને પછી
દુર્યોધન કઈ જવાબ દે એ પહેલા જ કેટલાક સેવકો સાથે દુર્જયને સૌથી પહેલા મોકલી દેવામાં આવે છે અને રાણીઓનો જે વિલાપ છે એ દુર્યોધનના હૃદયને સ્પર્શી જાય છે. ધૃતરાષ્ટ્ર વગેરે પણ હવે પોતાની ભૂલ સમજાતી હોય એ પ્રમાણે પસ્તાવો વ્યક્ત કરે છે, પણ એનો બીજો કોઈ અંત નહોતો. છેલ્લે એ બધું રાજભવનમાંથી આવેલા જેટલા સદસ્યો છે એ બધા રાજભવનમાં જતા રહે છે, પણ યુદ્ધના મેદાનમાં દુર્યોધન છેલ્લા શ્વાસ છોડે છે. એકમાત્ર આ નાટક એવું છે જેને ટ્રેજેડિક કહી શકાય, કરુણાંત કહી શકાય. આ નાટક કરુણ અંતમાં પરિણમે છે. નાટકનો નિયમ છે મધુરેણ સમાપયત. ખાલી નાટક નહીં, હું તો એમ કહું સાહિત્યનો આ નિયમ છે, મધુરેણ સમાપયત. મધુર વાતાવરણમાં જ સાહિત્યનું સમાપન મોટા ભાગે થતું હોય છે, પણ આ નાટકને પાસે આવો કંઈક અલગ વળાંક આપેલો છે. ટ્રેજેડિક એવું આ નાટક ઉત્સૃષ્ટિકાંક પ્રકારનો જે 10 રૂપકોના જે 10 પ્રકારો છે એમાંથી આ પ્રકારનું નામ છે ઉત્સૃષ્ટિકાંક. શલ્ય પર્વમાંથી આ કથા પસંદ કરવામાં આવી હતી. દુર્યોધનનું જે પાત્ર છે અત્યંત સંવેદનશીલ અને બીજાને પણ સંવેદનશીલ બનાવનારું એવું આ પાત્ર છે. એક રાજા તરીકે, એક પુત્ર તરીકે, એક પતિ તરીકે એનામાં રહેલી જે પરિવાર ભાવના છે એ પરિવાર ભાવના અહીંયા બહુ સરસ રીતે ભાષે કલાત્મક ભાવે વ્યક્ત કરેલી છે. ઉરુભંગ નાટકની સૌથી મોટી વિશેષતા એ છે કે કરુણાંત નાટક છે. આ ભાસનું ત્રીજું ઉરુભંગ નાટક. એ પછી આવે છે કર્ણભાર નાટક. એ પણ ઉત્સૃષ્ટિકાંક પ્રકારનું નાટક. કર્ણની અદ્વિતીય દાનવીરતા અને કરુણતા અહીંયા પણ દ્રષ્ટિગોચર થાય. કર્ણભાર નાટક કર્ણસ્ય ભારમ યસ્મિન રૂપકે ઇતિ કર્ણભારમ. કર્ણના ભારનું એટલે કે મનોભારનું જ્યાં વર્ણન થયેલું છે એ આ કર્ણભાર રૂપક. જ્યારે દુર્યોધન હણાય છે પછીથી કર્ણની ઉપર યુદ્ધનો ભાર આવી પડે છે. સેનાપતિ પદ હવે એની માથે આ યુદ્ધની જવાબદારી આવી પડી. સેનાપતિ પદ હવે એને સંભાળવું પડ્યું. સેનાપતિ થયા ત્યારે પણ શલ્ય એની સાથે છે. એનો રથનો હંકાવનારો એ શલ્ય રથ ચલાવતા ચલાવતા યુદ્ધ ભૂમિમાં જવાની વાત હતી, પણ કોણ જાણે કેમ કર્ણને ત્યારે જ કંઈક અજુગતું બનવાના એંધાણ દેખાય છે, કંઈક અપશુકન દેખાય છે. ખબર નથી પડતી કે કેમ આજે મને આવા વિચારો આવે છે. કર્ણ જેવો કર્ણ આજે નિર્માલ્ય કેમ બની ગયો છે? સૂર્યપુત્ર કર્ણ આજે નિર્માલ્ય કેમ છે? કેમ અવળા વિચારો આવે છે? કેમ અપશુકનના મને એંધાણ દેખાય છે? કર્ણ પહેલેથી નાટકના શરૂઆતના ભાગથી જ કર્ણ સતત ભારમાં, મનોભારમાં છે. ભારે ટેન્શનમાં હોય એવું એની મુખ મુદ્રા જોઈ અને શલ્ય એને તરત જ પૂછે છે, શું વાત છે ભાઈ? પણ કર્ણ ત્યારે કંઈ બોલી શકતો નથી, કારણ કે આગલી જ રાત્રે કુંતા માતા કર્ણની પાસે આવી અને કર્ણને પોતાનો જન્મનો આખો ઇતિહાસ કહી સંભળાવે છે. આજે આટલા વર્ષે કર્ણને ખબર પડે છે કે એ પણ એક પાંડુ પુત્ર છે, એ પણ એક પાંડવ છે. પાંડવો 5 નહીં પણ 6 ભાઈઓ છે. હવે કુંતા માતા એવું કહે છે કે તું પાંડવોના પક્ષે આવી જા, પણ દુર્યોધનની જે મિત્રતા છે એને તોડવા તો કર્ણ રાજી નથી. માતાને એક વચન આપે છે કે હું ફક્ત અર્જુનને હણીશ. જો હણાશે તો કોઈ પણ એક પાંડવને, અને એમાં એ મારું જે લક્ષ્ય છે અર્જુન છે, હું કોઈ એક પાંડવને હણીશ, એમાં હું અર્જુનને જ હણીશ. અને કાં તો અર્જુન હણાશે કાં તો હું હણાઈશ. એટલે તમે 5 પાંડવોની અખંડિત માતા રહેશો, તમારા 5 દીકરાઓ અખંડ રહેશે. આવું એને વરદાન આપે છે. કુંતા માતા જતા રહે છે. આ જે વાત છે એ એક તો કર્ણના મનને આમ કોરી ખાય છે. શું કહેવું, શું કરવું? આટલા વર્ષો સુધી મારી માતા ક્યાં હતા? કેમ એને મારી દયા ન આવી? અનેક વિચારોના વમળોમાં કર્ણ આ પ્રમાણે ફસાયેલો છે. શલ્ય ફરી પાછો પૂછે છે
રથને ચલાવવા માટે હવે આપણે રથ આરૂઢ થઈએ અને જ્યાં એ આકાશ સામે પોતાના પિતા એવા સૂર્યને વંદન કરવા જાય છે તો એ સૂર્યની ઉપર વાદળ ઢંકાયેલા છે. સૂર્યની જે ઓજસ્વીતા છે એને ઝાંખી દેખાણી, એમાં એને અપશુકન દેખાણા. હવે શું કરવું? આમ છતાં એ રથ ઉપર આરૂઢ થવાનો જ્યાં પ્રયત્ન કરવા જાય છે ત્યાં જ રથનું જે પૈડું છે એ કાદવમાં ખૂંચી જાય છે. ફરીથી એને વધારે અપશુકનના એંધાણ દેખાય છે. મનને મક્કમ કરી અને કર્ણ તોય હવે રથ ઉપર આરૂઢ થાય છે અને શલ્યને આદેશ આપે છે, યત્ર સ અર્જુનઃ તત્ર એવ રથઃ આનયતિ, અને રથને એ બાજુએ લઈ જવા માટે એ આદેશ આપે છે. આદેશ આપ્યો અને રથને ચલાવવાનો પ્રયત્ન થાય છે. બરાબર ત્યારે જ એને રોકવામાં આવે છે. એક બ્રાહ્મણનો અવાજ સંભળાય છે, મહત્તામ ભિક્ષામ યાચે મહત્તરામ ભિક્ષામ યાચે કરી અને એક બ્રાહ્મણ એની પાસે આવીને ઊભો છે. આપણે સૌ જાણીએ છીએ એ બ્રાહ્મણ ઇન્દ્ર છે. ઇન્દ્રને એટલા માટે આમાં ઇન્ટરફિયર કરવું પડ્યું છે કે કર્ણ છે એ અધર્મના માર્ગમાં છે. અધર્મનો વિજય સમાજ માટે હાનિકારક થઈ જાય એટલા માટે દુર્યોધનનો નહીં પણ પાંડવોનો, ધર્મરાજનો વિજય થવો જરૂરી હતો. આ હેતુથી ઇન્દ્રએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને કર્ણના સામર્થ્ય ઉપર ઇન્દ્રને પૂરો ભરોસો છે. પોતાનું ઇન્દ્રાસન કદાચ ડોલી જાય એવી પણ એને શંકા છે અને એટલા માટે ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધરી અને આવે છે મહત્તામ ભિક્ષામ મહત્તરામ ભિક્ષામ યાચે કરીને. કર્ણ પોતાનું સૌભાગ્ય સમજે છે, વાહ ભાઈ વાહ, એકાદું તો શુકન થયું. આમ કરી અને કર્ણ રાજી થઈ અને પૂછે છે, હે બ્રાહ્મણ, તમે બોલો, તમને શું ભિક્ષા આપું, તમે શું માંગો છો? એમ કરો, હું જ સામેથી કહું છું, હું તમને 1.25 લાખ જેટલી દૂધથી ભરેલી આંચળવાળી એવી ગાયોનું દાન આપું છું. અને તરત જ પેલો ઇન્દ્ર બ્રાહ્મણ કહે છે, ના ના ના, હું તો બહુ ઓછું દૂધ પીઉં છું, એવી ગાયોની મારે જરૂર નથી. તો પછી યુદ્ધમાં જે કામ આવે એવા હું તમને ઘોડાનું દાન આપું છું. તમે કયો એટલા ઘોડાનું હું તમને, અક્ષૌહિણી સેનામાં ચાલે એવા ઘોડાનું હું તમને દાન આપું. ના પાડે છે પેલો બ્રાહ્મણ કહે છે, ના 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 ના, મારે તો એની કઈ જરૂર નથી, મારી પાસે તો મારો એક ઘોડો છે, બસ છે. જો ઘોડો નથી જોતો, હાથી નથી જોઈતો, તો હું તમને હાથીનું દાન આપું છું. તમે સમાન તમે કયો એવા હાથીઓનું હું તમને દાન આપું, અનંત. કે છે મારી પાસે તો એકાદો હાથી હોય તોય ગણાય, મારે આટલા બધા હાથીઓને કરવા છે શું? હું તો બ્રાહ્મણ છું. હવે કર્ણ સમજી તો જાય છે કે આ કોઈ સાધારણ માણસ નથી, પણ છતાંય પોતાની પરીક્ષા થાય છે તો હવે પરીક્ષામાં સાંગોપાંગ પાર જ ઉતરવું છે એવો મક્કમ નિર્ધાર કરી અને કહે છે, તો શું તમારે પૃથ્વીનું રાજ્ય જોઈએ છે? આખી પૃથ્વી જીતી અને હું તમને એનું રાજ્ય આપી દઉં. કે છે ના 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 ના, પૃથ્વીનું રાજ્ય પણ મારે જોઈએ નહીં. અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ આપું, એનાથી તમે પ્રસન્ન થશો? પેલો કે છે ના ના, હું તો બ્રાહ્મણ છું, યજ્ઞ યાગ વગેરેના ફળની હું બીજાને ફળ અપાવું, ફળની મારે જરૂર નથી. તો પછી હવે તમે જ કયો. અને દરેક વખતે આ બ્રાહ્મણ બોલે છે, મહત્તરામ ભિક્ષામ યાચે, હું તો એક મોટી ભિક્ષા માંગવા આવ્યો છું. હવે કર્ણ કહે છે, તો પછી શું તમારે મારા કવચ અને કુંડળ જોઈએ છે? શું તમે મારા કવચ અને કુંડળ લેવા ઈચ્છો છો? હું તમને મારા કવચ અને કુંડળનું દાન કરું? અને પેલો બ્રાહ્મણ રાજી થતા થતા કહે છે, હા હા હા, બસ મારે એ જ જોઈએ છે. દદાતું દદાતું દદાતું, મને એ જ આપો, મને એ જ આપો. કર્ણ વિના સંકોચ પોતાની જે પૂર્વ કથા છે એ યાદ કરીને, ગુરુનો ઇતિહાસ એને યાદ આવી જાય છે તરત. પરશુરામે જે એને શાપ આપેલો હતો એ શાપને યાદ કરે છે અને એને
આપી દે છે, કવચ અને કુંડળ ઉતારીને આપી દે છે. કર્ણએ આપેલા શલ્ય જ્યારે એને પૂછે છે ત્યારે આ પરશુરામનો ઇતિહાસ એને કહેલો પણ છે. એ કહે છે કે મને આજે એવી શંકા છે કે મારા ગુરુએ મને જે શાપ આપ્યો છે ને એ શાપ કદાચ આજે સાચો પડશે, મને એવા એંધાણ દેખાય છે. અને ખરેખર એવું જ બન્યું. કવચ અને કુંડળ લઈ અને ઇન્દ્ર જતો રહે છે. કર્ણ પોતાના શરીર સાથે જડાયેલા એવા એ કવચ અને કુંડળ વિના સંકોચ ઉતારી અને આપી દે છે. એ લઈ અને જતો તો રહે છે, પણ ઇન્દ્રને બહુ અફસોસ થાય છે. પેલો શલ્ય એને રોકે છે, માં દદાતું, માં દદાતું, આ ન આપો, તમે છેતરાણા છો, તમે વંચિત થાવ છો, આ બ્રાહ્મણ નથી, આ વંચક છે, આ તમને છેતરવા માટે આવ્યો છે. કર્ણ કહે છે જે હોય તે, પણ ભૂતમ ચ દત્તમ, આખો શ્લોક છે, બહુ સરસ શ્લોક છે, પણ હું તો બહુ ટૂંકમાં તમને અત્યારે કહીશ કે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, તમારી પાસે જે કાંઈ સોનું વગેરે દ્રવ્ય છે એ દ્રવ્ય પણ નાશ પામે છે, અને જે ભેગું કરેલું બીજું જે કાંઈ તમારી પાસે ટૂંકમાં સાંસારિક જે કાંઈ સંપત્તિ છે એ બધી જ સંપત્તિ જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારે નાશ પામશે, પણ એક યજ્ઞમાં હોમેલું અને એક દાનમાં દીધેલું આ બે તો તથૈવ તિષ્ઠતિ, એ તો એમ ને એમ ઉભા રહે છે, અડીખમ બની અને તમારી સાથે ઉભા રહે છે. શલ્ય કે છેતરાઈ ગયા, કે છે ના, હું નથી છેતરાયો, હું જરાય નથી છેતરાયો. છેતરાયા તો એ છે કે જેણે મને વંચક બનાવ્યો, જેણે મને છેતરવાનો અભિનય કર્યો, એ છેતરાયા કહેવાય. ખરેખર ઇન્દ્ર કવચ કુંડળ લઈને તો જાય છે, પણ એને બહુ અફસોસ થાય છે, બહુ પસ્તાવો થાય છે કે મેં આ ખોટું કામ કર્યું છે. થોડાક જ સમયમાં, માત્ર કેટલીક સમય અવધિ પછી તરત જ વિમલા નામની એક શક્તિ લઈ અને એક સેવક આવે છે અને કર્ણને દાનમાં આપવાનો પ્રયત્ન કરે છે. કર્ણ એકદમ જ ગુસ્સે થઈ જાય છે. ના ના ના, દીધેલા દાનને પાછું લેવા અથવા દાનનું વળતર લેવા હું ટેવાયેલો નથી, હું એ નહીં લે, મારે એ નથી જોઈતું, હું તો દાન દેવા ટેવાયેલો છું, લેવા નહીં. હવે પેલો કંચુકી પેલો સેવક છે એ કહે છે ના ના, એવું નથી, એ દેવદૂત છે, એ સેવક છે, કે છે ના ના ના, એવું નથી, આ તો બ્રાહ્મણનું વચન છે, અને જો તમે ક્ષત્રિય છો તો બ્રાહ્મણનું વચન તો તમારે પાળવું જોઈએ, એ તો પૃથ્વીલોકનો દેવતા કહેવાય. કર્ણ હવે એ વાતને સ્વીકારે છે અને વિમલા નામની જે અમોઘ શક્તિ એને આપવામાં આવે છે એનો સ્વીકાર કરે છે. ક્યારે એનો પ્રયોગ કરવો પૂછે છે, તો કે જ્યારે પણ કરવો હોય ત્યારે કરી શકશો. કેવી રીતે કરવો, તો કે ફક્ત એનું નામ લેવાથી, એનું નામ સ્મરણ કરવાથી એ તમારી સામે હાજર થઈ જશે. એનું ફળ શું, તો કે 5 માંથી કોઈ પણ એક પાંડવને તમે એનાથી વણી શકશો, આ એનું ફળ છે. કર્ણ આ પ્રમાણે પોતાનું જે કાંઈ હતું એ કવચ અને કુંડળ દાનમાં દઈ દે છે, વિમલા નામની અમોઘ શક્તિ ધારણ કરે છે, અને હવે ફરી પાછો શલ્યને કહે છે યત્ર સ અર્જુન તત્ર એવ મમ રથ સ્થાપયતિ, જ્યાં પેલો અર્જુન છે ત્યાં હવે મારા રથને તમે લઈ જાઓ. યુદ્ધના મેદાનમાં જવા માટે તૈયાર થાય છે, પણ એ જાણે છે કે યુદ્ધના મેદાનમાં આજે મારે ખરેખર જે મારું કૌવત બતાવવાનું છે એ હું નહીં બતાવી શકું. એક તરફથી ગુરુજીનો શાપ મને નડ્યો છે, એ શાપને કારણે જ હું આજે જાણે કવચ અને કુંડળ વગરનો હું નિસ્તેજ બની ગયો છું. છતાં પણ યુદ્ધના મેદાનમાં મારાથી જે કૌવત છે એ કૌવતથી હું લડી અને દુર્યોધનનું જે ઋણ છે એને ચૂકવવાનો હું પ્રયત્ન કરીશ. આ કર્ણભાર નામનું નાટક, કર્ણ અને શલ્ય બે પાત્રનું ઉર્ધ્વીકરણ એ આ નાટકનો મુખ્ય હેતુ છે. એ પછી છે મધ્યમ વ્યાયોગ નાટક, 5મું મધ્યમ વ્યાયોગ નાટક. ઓહો, સમય પૂરો થઈ જાય છે વિરેનભાઈ, 2 નાટકો હજી બાકી છે, બહુ ટૂંકમાં સમજાવી દો. લઈ લો, પૂરા કરો બેન, વાંધો નહીં, પ્લીઝ પ્લીઝ, હજી 10 મિનિટ છે આપની પાસે. ઓકે ઓકે. વ્યાયોગ પ્રકારનું આ રૂપક, મધ્યમ વ્યાયોગ રૂપક, વ્યાયોગ પ્રકારનું રૂપક છે. ભીમ હિડિંબાના મિલનની કથા એ આનું હાર્દ છે, અને વન પર્વમાંથી આ કથા લેવામાં આવી છે. વીર રસ અને શૃંગાર રસનું વિશિષ્ટ એવું આયોજન આ નાટકનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર કહેવાય. વીર રસની હારે શૃંગાર રસને ભેળવવામાં આવ્યો છે, બહુ વિશિષ્ટ એવું આ એનું દ્રશ્ય આયોજન.
અને ભાસે પોતાની મૌલિક સર્જન શક્તિ અહીંયા બતાવી છે. આ જે પ્રસંગ છે એ વન પર્વને આધારે એને પોતે બનાવેલો પ્રસંગ છે, કાલ્પનિક પ્રસંગ છે. એટલે મૂળ મહાભારતની કથામાં આ પ્રસંગ આવી રીતે આવતો નથી. ભીમ જ્યારે પાંડવોને વનવાસ મળ્યો ત્યારે પહેલી જ રાત્રે પાંડવો જ્યારે રાત્રિનો સમય થયો ત્યારે એવું વિચારે છે કે આ નવા અજાણ્યા વનમાં પેલું અરણ્ય હતું, એ અરણ્યમાં એને નિવાસ કરવાનો આવ્યો. આપણે જાણીએ છીએ વન પછી અરણ્ય આવે. અરણ્ય એટલે ગાઢ જંગલ જ્યાં રાની પશુઓ વસતા હોય છે, જંગલી પ્રાણીઓ વસતા હોય છે. એટલે નક્કી કર્યું કે 5 માંથી એક ભાઈ જાવે. કુંતા માતાએ સલાહ આપી, ત્યારે કુંતા માતા એની હારે હતા, એને વડાવવા આવ્યા હતા ને એટલા માટે. તો એને સલાહ આપે છે કે એક જાગે ને બીજા બધા સૂવે. વારાફરતી એક પ્રહર સુધી એક જાગે અને બીજા બધા સૂવે. ભીમ કહે છે એવું નથી કરવું, હું એકલો જાગું છું, બીજા બધા ભલે આરામ કરે. એ જે વન હતું, અરણ્ય હતું, એ હતું હિડિંબ વન. ભયંકર રાક્ષસી એવી હિડિંબાનો ત્યાં ત્રાસ હતો. હિડિંબ એના ભાઈનું નામ છે, હિડિંબાના ભાઈનું નામ હિડિંબ રાક્ષસ. આ રાક્ષસે એની બેનને કીધું કે ભાઈ આજે તો અહીંયા માણસની કઈક સુગંધ આવે છે, તું જા અને તપાસ કરી આવ, કોણ આવ્યું છે આ વનમાં આજે. એટલે હિડિંબા જાય છે તપાસ કરવા, અને ભીમ ચોકી કરતા કરતા હાલતો હતો. હિડિંબાની નજર બગડી. એને એવું થયું કે આ માણસ તો મારા માટે યોગ્ય, મારા વર માટે, મને મારા જીવન સાથી તરીકે યોગ્ય લાગે છે. કોણ જાણે કેમ મારા મનને આ આકર્ષે છે. પાસે જઈ અને રજૂઆત કરે છે, પોતાનો પરિચય આપે છે, અને ભીમ પ્રત્યે પોતાનું જે આકર્ષણ છે એને કહી સંભળાવે છે. ભીમ કે છે, પોતાનો પરિચય ભીમ પણ આપે છે, કે છે હું તો પાંડુ પુત્ર ભીમ છું. આજની રાત પૂરતો જ મારે અહીંયા રાતવાસો કરવાનો છે. કાલ સવારે અહીંથી અમારો કાફલો ચાલી નીકળશે. તારે લગ્ન કરવા હોય તો કર, પણ મારો અને તારો સંબંધ કેટલો? તો કે ફક્ત આ એક રાત પૂરતો. હિડિંબા કહે છે મને એમાં વાંધો નથી, પણ તમારી એક નિશાની રૂપે મને એક સંતાન જોઈએ, અને હું રાક્ષસ કુળની છું. મારી પોતાની જે શક્તિ છે આસુરી માયા, એ આસુરી માયાથી હું એક પુત્રને ઉત્પન્ન તો કરી શકીશ, પણ એમાં મારે તમારું દૈવત જોઈએ, એ તમારો દીકરો છે, એવું મારે તમારી નિશાની તરીકે તમારા દીકરાની જરૂર છે. આ કમિટમેન્ટ બરાબર થઈ ગયા પછી ઘટોત્કચ ઘટઃ ઉત્કચ ઘટ ઇવ ઉત્કચ યસ્ય મસ્તક, જેનું શિર, જેનું મસ્તક ઘડાના કાંઠાની જેમ ઉચ્ચક રહે છે, એવો એ ઘટોત્કચ. માતા પિતાએ એનું નામ રાખી દીધું છે ઘટોત્કચ. સવાર થયો અને ત્યાંથી ચાલી નીકળ્યા. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ વેઠી અને પાછા જ્યારે ફર્યા ત્યારે આ ઘટોત્કચ હવે 12-13 વર્ષનો થઈ ગયો છે. હિડિંબ વનમાંથી એ પસાર થઈ રહ્યા હતા પાંડવો, અને એ જ સમયે હિડિંબાને આ સમાચાર મળ્યા. ખબર નહીં ક્યાંથી, કોણ જાણે, પણ એને એવું લાગ્યું કે આજે પાંડવો આ વનમાં આવ્યા છે. ઘટોત્કચને આ પાંડવોને શોધવા માટે એ મોકલે છે. જોજો આ નાટકનો આ પ્રકારે આમ વિશિષ્ટ એવો પ્રારંભ, શરૂઆત આવી વિશિષ્ટ. ઘટોત્કચ ને કહે છે કે હું તને બેટા, મારે 5 દિવસથી એક વ્રત કરતી હતી ને, એટલે ઉપવાસ હતા, આજે એનું પારણ કરવાનું છે. તો તું જા અને જંગલમાંથી એક એવો શિકાર, જોજો આ ભીમને આમ બરાબર લક્ષ્યમાં રાખી અને એને સૂચવે છે કે તું જા અને એક એવો શિકાર ગોતી લાવ કે જે 5 દિવસના મારા ઉપવાસને શમાવી શકે, મારી જે ભૂખ છે એને શાંત કરી શકે. હા, મારે એક જ શિકાર આજે લેવાનો હોય, વધારે નહીં, વ્રત પ્રમાણે. એટલે તું જા અને એક એવો શિકાર ગોતી લાવ કે જે 5 દિવસની મારી ભૂખને શાંત કરી શકે. એક તરફથી આ ઘટોત્કચ શિકાર ગોતવા નીકળ્યો, બીજી તરફથી એક બ્રાહ્મણનો પરિવાર, આ તૈતરીય બ્રાહ્મણની આ કથા છે. કેશવદાસ નામનો એક બ્રાહ્મણ છે, એની પત્ની એની સાથે છે, અને 3 દીકરાઓ એની સાથે છે. આ બધા એક સાથે આ જંગલમાં પ્રવેશે છે, અને ઓલો બ્રાહ્મણ છે ને એની પત્નીને થોડોક ઠપકો આપે છે, તમે સ્ત્રીઓ ક્યારેય અમારી વાતો માનો નહીં. તમને ખબર નથી, તારા ભાઈની ઘરે જવાનો મારો બીજો કોઈ એવો વિરોધ નહોતો, પણ આ હિડિંબ વન, આ ભયંકર વન છે, આ વનમાંથી કોઈ જીવતું બહાર જતું નથી. આજે આપણે આમાંથી પસાર થવું પડશે, હવે આપણું જે થાય એ સાચું. એટલે ઓલા દીકરાઓ પિતાને શાંત કરે છે, શું કામ એને આવું બોલો છો, સારું સારું કંઈક બોલો. આવું જ્યાં એ વિચારે છે ને ત્યાં એને ઘટોત્કચ દેખાય છે, અને તરત જ પેલો બ્રાહ્મણ કહે છે જો હું કહેતો હતો ને
આ મારી વાત સાચી પડી ને? અને ઘટોત્કચ આવે અને કહે છે, ગભરાવમાં ગભરાવમાં ડરોમાં તમે, હું તમારા બધાયનો શિકાર નહીં કરું, પણ મારી માતાનું વચન હોવાને કારણે તમારામાંથી કોઈ એકનો શિકાર તમે સામે ચાલીને જ મને આપી દો, જેથી મારે તમને બધાને હણવા નહીં, જેથી મારે તમને બધાને દુખી ન કરવા. હવે બ્રાહ્મણના પરિવારમાં એક એવું આમ સેન્સિટિવ કહેવાય એવી એક પોઝિશન આવી ઊભી છે. મોટો દીકરો, પેલા તો બ્રાહ્મણ જ કે છે કે હું જતો રહું શિકાર તરીકે, અને કુટુંબનો વડો હું છું, તમને બધાને બચાવવા મારી ફરજ કહેવાય, એટલે હું જતો રહું. તો પત્ની ના પાડે છે કે હું સતી નારી છું, તમે જાશો તો તમારી સાથે હું સતી થઈ જઈશ, સંતાનો નોંધારા થઈ જશે, તમે નહીં, તમારા બદલે હું જાઉં. તો સંતાનો ના પાડે છે કે નહીં, માતા અને પિતાનું રક્ષણ કરવું એ અમારી ફરજ કહેવાય, તમને તો અમે નહીં જવા દઈએ. હવે મોટો દીકરો કહે છે, આ જોજો આપણો એ સમયનો વેદકાલીન સમય, અને એ સમાજની એક શું કહેવાય અંધશ્રદ્ધા કહીએ કે જે કહીએ. મોટો દીકરો કહે છે, હું હવે મારું બલિદાન આપું, હું કુટુંબનો મોટો દીકરો છું, તો મારી પહેલી ફરજ બની, મારે તમને બધાને બચાવવા જોઈએ. જવા માટે તૈયાર થાય છે, પણ તરત જ પિતા એને રોકે છે. પિતા કહે છે, અરે બેટા, જો હું નહીં તો તું તો નહીં જ. શાસ્ત્રોનો સિદ્ધાંત છે કે મોટો દીકરો જો પિંડદાન કરે તો જ બાપને સ્વર્ગ મળે, મોક્ષ મળે. જો તું વયો જા તો બીજા બે નાના છે, તો મને મોક્ષ નહીં મળે. એટલે હું નહીં તો તું નહીં, મારું પિંડદાન કરવા તારે તો રોકાવું જ પડશે. હવે નાનો દીકરો કહે છે કે તો પછી હું જાઉં, હું સૌથી નાનો છું, મારી ફરજ બને છે કે તમને સૌને મારે મદદ કરવી જોઈએ, તો હું જાઉં અને તમે બધા બચી જાઓ, તમને બચાવવા માટે હું પરિવાર માટે બલિદાન આપું. માતા એને રોકે છે, જો બેટા હું નહીં તો તું તો નહીં જ. શાસ્ત્રોનો નિયમ છે, જો નાનો દીકરો પિંડદાન આપે તો જ માતાને મોક્ષ મળે. તું જઈશ તો બીજા બે તો મોટા છે, તો મને મોક્ષ નહીં મળે બેટા, એટલે તું નહીં. અને પેલા મધ્યમને બહુ લાગી આવે છે, અરે રાક્ષસ, હું અહીંયા આવ્યો એ સારું થયું, મારા પરિવારમાં મારું સ્થાન શું છે એની મને ખબર પડી. માતાનો પિતાનો બેયનો ઉપેક્ષિત એવો હું હવે આ બલિદાન દેવા, પરિવાર માટે બલિદાન દેવા તૈયાર છું, એમ કરી અને મધ્યમ પુત્ર છે બલિદાન દેવા જાય છે. જતા પહેલા પેલો બ્રાહ્મણ છે એ પુત્રને માટે શોક વ્યક્ત કરે છે અને રડે છે, અને આવું બધું એક બહુ સંવેદનશીલ એવું આ દ્રશ્ય, માતા અને પિતા બહુ શોક વ્યક્ત કરે છે. પણ છેલ્લે પુત્રને પૂછે છે, કેશવદાસ બ્રાહ્મણ જ પૂછે છે કે બેટા, જતા પહેલા તારી કોઈ એવી ઈચ્છા છે કે જે અમે પૂરી કરી શકીએ? એટલે કે છે, આ બીજું કઈ નહીં, પણ આપણે જે મરણોત્તર સ્નાનની વિધિ છે એ જોજો આપણા વેદોની આ
વક્તવ્યને ઓપ આપ્યો છે. મહાભારત આધારિત કથાનકો ઇતિહાસ આધારિત ન હોય એવું બને ઘણું, કારણ કે સાહિત્ય અને ઇતિહાસના ધર્મો જુદા છે. પણ આપણે આ 5 નાટકો, ભાસના તો 13 નાટક છે, પણ મહાભારતના જે મુખ્ય 6 નાટકો છે એમાં એને તમે બહુ સરસ રીતે રજૂ કર્યા બેન. સંસ્કૃત ભાષાને પોતાનું એક લાલિત્ય અને શબ્દ વૈભવ હોય છે, પણ એને જ્યારે તમે ભાષાંતર કરો ત્યારે થોડું અંતર પડી જાય, છતાં પણ આપની અભિવ્યક્તિ એટલી સચોટ અને આકર્ષક રહી કે આટલો સમય ક્યાં વ્યતીત થઈ ગયો ખબર ન પડી ને એમ પણ લાગ્યું કે કદાચ એક નાટક માટે એક એપિસોડ, એક વક્તવ્ય જો રાખીએ તો પણ આટલો જ રસાસ્વાદ આપણને મળે. અલબત્ત તમે રસાસ્વાદ નથી કરાવ્યો, તમે માત્ર આચમન જ કરાવ્યું છે, અને એ આચમનની ચમચી અમારે માટે ખરેખર બહુ જ સરસ રહી છે. અને એને માટે નાટકો મારા વિશે વધારે જાણવા માટે અમને અભિરુચિ પણ કેળવાઈ છે. અત્યારે બહુ સમય નથી એટલે બધા નાટકો વિશેની વાત ન કરીએ, પણ ઉરુભંગની અંદર એક વિશેષતા એ ઐતિહાસિક મહાભારતમાં એ વસ્તુ વિશેષ છે કે ઉરુભંગ એટલે કે દુર્યોધનના એ વખતે જે પાત્રો આજ સુધી મહાભારતની ભૂમિ ઉપર આવ્યા જ નહોતા, કુરુક્ષેત્રમાં આવ્યા જ નહોતા, એવા બધા પાત્રો એ વખતે ઉપસ્થિત છે. એમાં વ્યાસ છે, એમાં બલરામ છે, એની અંદર વિદુર પણ છે, એમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે, અને માલતી અને પૌરવી જે 2 પત્નીઓ છે દુર્યોધનની એ પણ છે, અને એનો પુત્ર દુર્જય પણ છે. અને દુર્યોધનનું જે વ્યક્તિત્વ એમાં નિખરે છે એ મહાપુરુષપણું પ્રગટે છે. અને જ્યારે એ અશ્વત્થામાં આવે છે અને કહે છે કે આ શું થયું, ત્યારે દુર્યોધન કહે છે કે મને ભીમની ગદાએ નથી માર્યો, પણ કૃષ્ણએ ગદામાં જઈ અને મને મૃત્યુને સોંપ્યો છે, એનો આનંદ છે. અને ખૂબ જ પોઝિટિવ અને વિધાયક દ્રષ્ટિકોણથી જે દુર્યોધન એના પુત્રને પણ કહે છે એ દુર્જયને કે તું હવે દ્રૌપદી અને સુભદ્રાને તારી માતા તરીકે સ્થાપિત કરજે અને એને એટલું માન આપજે. આ બધી વાતો કરે છે. મને દુઃખ એ જ વાતનું છે, એ વખતે દુર્યોધનને ઉરુ ભંગ થયાની વેદના નથી, પણ વેદના એ છે ધૃતરાષ્ટ્ર સામે આવ્યા ત્યારે ઉભો થઈને એને ચરણ સ્પર્શ નથી કરી શકતો, અને મારો જે દુર્જય દીકરો છે એને હું મારા ખોળામાં બેસાડી નથી શકું. આ વ્યથા સાથે, આ કરુણાંતિકા સાથે આ નાટકો પૂર્ણ થાય છે. ખરેખર બેન તમે બહુ સરસ અભિવ્યક્તિ કરી. અમને બધાને અમને વાંચવું ગમશે. જી ખૂબ મહેનત કરી છે. હજી અઠવાડિયા પહેલા તમારા પુત્રની સગાઈનો પ્રસંગ હતો, એમાંથી તમે હજી એ કાર્યક્રમ પૂરો કર્યો ને અઠવાડિયામાં જ આ મહેનત કરીને અમારે માટે આટલું સરસ વક્તવ્ય આપ્યું. એ માટે મહાભારત 360 ગ્રુપ ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર માને છે.